કેમ છો? મજામાં? તો મિત્રો આજે આપણે આવ્યા છે નડિયાદના અંદર પીજ રોડ ઉપર અને મારી પાછળ તમે જોતા હશો તો અહીંયા આગળ સોજો કેફ એન્ડ બેકરી છે જે 7 તારીખે ઓપનિંગ થવાનું છે, પણ આપણે સ્પેશિયલ વિડીયો શૂટ માટે આજે બોલાયા છે. અને આપણે વાત કરીએ તો આની જગ્યા મારી પાછળ જે છે આખું નેક્સસ 5 છે, પીજ રોડ ઉપર છે અને બુલેવર્ડ 9 ની બાજુના અંદર છે. તો ચલો આપણે જાણીએ આના અંદર શું શું ફૂડ મળે છે, કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો અંદર ચારમી મેડમ કરીને છે, ચારમી દવે કરી, તો આપણે એમાં જો જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું. ચલો મારી સાથે વોચ કરાવી દઉં. તો મિત્રો આ રીતનું છે નેક્સસ 5 ના અંદર G10 નંબરની દુકાન છે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સોજો કેફ એન્ડ બેકરી નહીં. તો આ રીતનું છે એનું અંદરનું આપણે એન્ટ્રન્સ બતાવી દઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો અહીંયા આગળ તમે આવશો તો અહીંયા આગળ મસ્ત મજાની તમને બેસવા માટે જગ્યા મળી જવાની છે. આ રીતનું અંદર આખું. તો તમે કોલેજ સ્ટુડન્ટ છો તો તમને એ બેસવા માટે સારી એવી પ્રાઇવસી પણ મળવાની છે બેસવા માટેની. તમે એ જોઈ શકો છો. આ રીતનું એમ્બિયન્સ છે અંદર મસ્ત મજાનું. આ સામે કાઉન્ટર છે આ રીતનું. જે છે સોજો કેફે એન્ડ બેકરીના ઓનર અહીંયા આગળ અવેલેબલ છે, ચારમી મેડમ દવે કરી. તો આપણે એમને વિશે થોડું જાણીએ. તો મેડમ તમારો જે શોપનું નામ, અહીંયાનો ટાઈમિંગ, એનું એડ્રેસ, અહીંયા તમે શું શું વેચવાના છો, જે પણ પ્રોડક્ટ તમે જે સેલ કરવાના છો એના વિશે થોડી મારા સબસ્ક્રાઈબરો થોડી જાણકારી આપી દો. ઓકે, સો અમે લોકો અહીંયા આગળ સોજો બેકરી અને કેફે લઈને આવ્યા છે. મારી બેકરી બેઝ પ્રોડક્ટ હશે બટ વિથ રિયલ ગુડ ટ્વિસ્ટ. જેવી રીતે આ ઓપન સપ સેન્ડવિચ છે, આ ક્રોસો સેન્ડવિચ છે, આ ફોકાશિયા સેન્ડવિચ છે. ફોકાશિયા ઇઝ એન ઇટાલિયન બ્રેડ અને એ ઇટાલિયન બ્રેડને 4 hours ફર્મેન્ટ કરીને બનાવવામાં આવે છે. એના પછીથી એમાંથી અમે સેન્ડવિચ બનાવીએ છીએ અને સર્વ કરીએ છીએ. સો યસ, વી આર પુટિંગ ઇનફ એફર્ટ્સ ટુ સર્વ યુ રિયલ ગુડ ફૂડ Nadiad. Thank you so much and I hope you guys will welcome us. અચ્છા મેડમ, એનો ટાઈમિંગ શું રહેવાનું છે? So મોર્નિંગમાં 11 o'clock થી રાતના 11 સુધી અમે લોકો આ ચલાવવાના છે. અચ્છા, અને મેડમ એનું એડ્રેસ જે છે એ પણ થોડું અમારા સબસ્ક્રાઇબરોને થોડું કહી દો. સો આ નેક્સસ 5 છે, પીજ રોડ છે, રાઈટ બિસાઇડ બુલેવર્ડ 9. તો તમે ઇટ ઇઝ નોટ ટુ ફાર બટ હા, આરામથી આવી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ મેડમ. તો મિત્રો આ રીતનું છે એ આગળ. તો મિત્રો અહીંયા આગળ અયાનભાઈ કરીને છે, અહીંયા કંઈક બનાવી રહ્યા છે, તો આપણે એમના વિશે જાણીએ. તો અયાનભાઈ, આ તમે શું બનાવી રહ્યા છો? હું અત્યારે બનાવી રહ્યો છું ઓરિયો શેક. એમાં વેનીલા આઈસ્ક્રીમ બરાબર અને ઓરિયો જશે. અચ્છા, તો મિત્રો જો આ રીતનું છે. હા, બ્લેન્ડ કરી દઈશું. મિત્રો આ રીતનું છે, બ્લેન્ડિંગ ચાલુ થઈ ગયું છે. આ થાય ત્યાં સુધી આપણે ચોકલેટ ગાર્નિશ કરી દઈશું ઓરિયો શેકની. તાત્કાળ. તો મિત્રો આ રીતનું જે રીતે અયનભાઈ કીધું એ ઓરિયો કયું હતું અયનભાઈ? ઓરિયો શેક. અચ્છા, ઓરિયો શેક આ રીતે તૈયાર થઈ ગયું છે, તો તમે જોઈ શકતા હશો. તો અયનભાઈ આપણે વાત કરીએ આ જે ઓરિયો શેક જે છે એની પ્રાઇસ શું છે, કોઈ આઈડિયા છે એનો? તો આઈડિયા નથી. ઓકે, નો પ્રોબ્લેમ. તો મિત્રો આ રીતનું ઓરિયો શેક અત્યારે ગાર્નિશ કરવામાં આવી રહી છે. વાવ મિત્રો, મારા પોતાના મોઢામાં પાણી આવી ગયું જે રીતે બનાવ્યું એ રીતે. ઓકે, આ ઓરિયો શેક રેડી છે. ઓકે, થેન્ક યુ. તો એમ ભાઈ અત્યારે શું બનાવી રહ્યા છો? અત્યારે આપણે કિટકેટ શેક બનાવી રહ્યા છીએ. ઓકે, તો આમાં ચોકલેટ આઈસ્ક્રીમ બરાબર અને કિટકેટ ક્રશ થશે અને મિલ્ક જશે આમાં. અચ્છા, તો મિત્રો આ રીતે આના અંદર ચોકલેટ આઈસ્ક્રીમ છે, કિટકેક છે અને આના અંદર મિલ્ક પણ જશે. તો આપણાની મેકિંગ પ્રોસેસ જોઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. મિત્રો હું અહીંયા જોઉં છું તો અહીંયા આગળ કહી શકાય કે બધી જ વસ્તુ એકદમ યમી છે, એકદમ ડિલિશિયસ કહી શકાય એને. અને આપણે મેકિંગ પ્રોસેસ પણ જોઈએ કઈ રીતનું છે. અને અહીંયા આગળ બધી વેલ નોન પ્રોડક્ટ જ વાપરવામાં આવે છે. જે રીતે તમે વિડીયોના અંદર જોતા હશો તો અમૂલનું દૂધ વાપરવામાં આવે છે, ઓરિયો બિસ્કીટ, કિટકેક, એવું કહી શકાય કે વેલ નોન કંપનીની બધી પ્રોડક્ટ અહીંયા આગળ વાપરવામાં આવે છે. તો આ રીતનું છે જો અહીંયા આગળ
તો મિત્રો આ બની રેડી છે. હવે આપણે જોઈએ કઈ રીતનું છે. વાહ 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 મિત્રો ગ્લાસ પણ બહુ મોટા છે. એ આગળ તમે જોતા હશો. મિત્રો આ રીતે મારા પર ગાર્નિશિંગ પણ થઈ રહ્યું છે. ઓકે, તો મિત્રો આ રીતનું તો અહીંયા આગળ જે સોજો બેકરીઝ એન્ડ જે કેફેસ જે છે કેફેસ એન્ડ બેકરીઝ અહીંયા આગળ આ રીતે બધું મળવાનું છે. અને નડિયાદની અંદર આખી યુનિક વસ્તુ લઈને આવ્યા છે. અને હું એવું કહી શકું કે આખા ખેડા જિલ્લાની અંદર આ સૌથી પહેલી બ્રાન્ચ છે. તમે આગળ પીજ રોડ ઉપર આવતા હોય નેક્સેસ 5 ના અંદર છે, બુલેવર્ડ 9 ની બાજુમાં પીજ રોડ ઉપર. તો એ આગળ અચૂક મુલાકાત લેજો. તો આવી નવીથી ઇન્ફોર્મેટિવ વિડીયોથી આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય.